સરકારે જાહેરાત તો કરી પણ કેનાલમાં પાણી ન છોડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। દિયોદર લાખણી તાલુકાના ખેડૂતો કેનાલમાં ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સરકારે 11 જૂને પાણી છોડવાની જાહેરાત કરી હતી। 28 જૂન સુધી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન આવતા રોષ જોવા મળ્યો છે। ખેડૂતોએ 12 કલાકમાં પાણી છોડવા માટે અલ્ટિમેટમ આપ્યું છે। પાણી નહીં છોડાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। 11 તારીખે વાત કરી હતી, હજુ સુધી પાણી પહોંચ્યું નથી। આટલી બધી વાર કેવી રીતે લાગી શકે પાણી પહોંચતા? તો એને ગંભીર કલમોની અંદર સરકારના અધિકારીઓએ એવું કીધું કે 15 તારીખ તમારી સુજલામ સુફલામમાં પાણી ચાલુ થશે, પણ હજી સુધી અમને સુજલામ સુફલામમાં પૂરતું પાણી કે બિલકુલ પાણી આપેલું નથી। એના અનુસંધાને ત્યારે વાહણા ખેડૂતો હજારોની સંખ્યાની અંદર ખેડૂતો મળ્યા છે। આ ખેડૂતો સુજલામ સુફલામના વેદના ખેડૂતો છે, કારણ કે પાણી વગર અમારે ચાલે એવું નથી। અત્યારે વાવેતરનો સમય છે, એના અનુસંધાને સરકારે પાણીની જાહેરાત કરી હતી, પણ અમને પાણી આપેલું નથી। તો મંત્રી સાહેબને જણાવું કે આ અત્યારે 500 ખેડૂતો વાહણા ભેગા થયા છે અને ખેડૂતો પાણીની ભીખ માંગે છે। તો આ સરકારને અમે કહીએ છીએ કે જો 24 કલાકમાં અહીંયા પાણી ના આવ્યું તો અમે ચાંગા પમ્પિંગ સ્ટેશને ઉગ્ર આંદોલન કરશું। જય જવાન જય કિસાન।